વર્ષ 2020માં સંભવ ફાઉન્ડેશનને નાબાર્ડ દ્વારા ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં જૈવિક વરિયાળી બીજની વેલ્યુ ચેનના વિકાસ પ્રોજેક્ટની મંજૂરી આપવામાં આવી હતી. નાબાર્ડના ફાર્મ સેક્ટર ડેવલપમેન્ટ ફંડ હેઠળ સંભવ ફાઉન્ડેશનને ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં જૈવિક વરિયાળી બીજની વેલ્યુ ચેનના વિકાસ માટે ₹22.45 લાખ અનુદાન તરીકે ઓક્ટોબર 2020માં મંજૂર કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગોકુળપુરા અને બાજુના 4 ગામોના 50 ખેડૂતો અને 50 હેક્ટર જમીન સાથે કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટના અસરથી આ વિસ્તારના લગભગ 1000થી વધુ ખેડૂતો જૈવિક ગુણવત્તાવાળી વરિયાળીનું બિયારણ મેળવી રહ્યા છે અને તે સિવાયની વરિયાળી સીધી એક્સપોર્ટરને વેચાણ કરવામાં આવી રહી છે, જેથી આજે એમને એમના પાકનો સારો એવો ભાવ મળી રહ્યો છે અને જૈવિક ખેતીનો વિસ્તાર 50 હેક્ટરથી વધી 200 હેક્ટર સુધી થયો છે. સંભવ ફાઉન્ડેશન દ્વારા આ પ્રોજેક્ટ માટે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના 5 ગામો ગોકુળપુરા, માલણ, માલપુરિયા, સાંગરા અને ચિત્રાસણીના 50 ખેડૂતો અને ખેડૂત દીઠ 1 હેક્ટર એટલે કે કુલ 50 હેક્ટર જમીનની પસંદગી કરવામાં આવી હતી. પ્રોજેક્ટનો મુખ્ય હેતુ 50 ખેડૂતો વરિયાળી બીજનું જૈવિક ઉત્પાદન કરી અને તે બીજને વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડી જૈવિક ખેતીના વિસ્તારમાં વધારો કરી અને વિસ્તારના ખેડૂતોને પોતાના ઉત્પાદનના વધુમાં વધુ ભાવ મળી રહે અને તેમની આર્થિક સદ્ધરતામાં વધારો થાય. પ્રોજેક્ટમાં લાભાર્થી ખેડૂતોને સંભવ ફાઉન્ડેશન દ્વારા શરૂઆતના વર્ષમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની મદદથી ગુણવત્તાવાળું બિયારણ પૂરું પાડવામાં આવ્યું હતું અને 3 વર્ષ સુધી જંતુ વ્યવસ્થાપન માટે કીટ, હાર્વેસ્ટિંગ કોસ્ટ જેવી સહાય નાબાર્ડની સહાયતાથી પૂરી પાડવામાં આવી હતી. ખેડૂતોને વરિયાળીની જૈવિક ખેતી વિષયક જેવી કે બિયારણની માવજત, જંતુ વ્યવસ્થાપન, લણણી, સંગ્રહ, માર્કેટિંગ જેવી જરૂરી વિષયો પર તાલીમો આપવામાં આવી છે. ખેડૂતોને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના મસાલા સંશોધન કેન્દ્ર રસાણા અને જગુદણ ખાતે પ્રેરણા પ્રવાસ કરાવી ખેડૂતોને વરિયાળીની જૈવિક ખેતી પદ્ધતિઓ વિશે શીખવવામાં આવ્યું હતું. મારું નામ કર્ણાવત પ્રકાશભાઈ મગનભાઈ, ગામ ગોકુળપુરા. અમે સંભવ ફાઉન્ડેશન અને નાબાર્ડના સહયોગથી જે વરિયાળીના બીજ ઉત્પાદન માટે કાર્યક્રમ કરેલો હતો, તેનાથી અમારે સારું એવું ઉત્પાદન મળેલું છે અને સારી એવી વેરાયટી છે. તમે જોઈ શકો છો કે બીજા બધા બીજની ક્વોલિટી કરતાં આ દાણાની પણ સંખ્યા સારી છે અને ઉત્પાદન પણ સારું છે, એટલે બીજની ગુણવત્તા ખૂબ જ સારી છે. દ્વારા અંતર્ગત જે વરિયાળી બીજ ઉત્પાદનનો પ્રોગ્રામ છે એમાં મારા પ્લોટમાં આજે હાર્વેસ્ટિંગ કામકાજ ચાલુ છે અને આને થ્રેશરિંગ છોડે કુદરતી છોડે સૂકવી અને એનું થ્રેશરિંગ કરી અને નિયત કરેલ અમારે કાર્તિકભાઈ ઊંઝાથી સ્પાઇસ પેલાના એક્સપોર્ટર આવે છે, સંપૂર્ણ જથ્થો એકત્ર કરી અને એમના હંગાથે તેઓ મોકલવામાં આવે છે. એ આ રીતનું અમારું હાર્વેસ્ટિંગ ચાલુ છે. મારું નામ નરોત્તમભાઈ મગનભાઈ કર્ણાવત, ગોકુળપુરા, અને સંભવ ફાઉન્ડેશનના નાબાર્ડના સહયોગથી જે બીજ વરિયાળી બીજ કાર્યક્રમ અંતર્ગત અમે આ જે પ્લોટની અંદર વાવેતર કરેલું છે એની અંદર અમને સારું એવું ઉત્પાદન મળેલું છે. શરૂઆતના વર્ષમાં વરિયાળીનું બીજ ગુણવત્તા અમને સારું મળ્યું. વરિયાળી બીજ ઉત્પાદન કાર્યક્રમ જે અમારા વિસ્તારમાં સંભવ ફાઉન્ડેશન અને નાબાર્ડ દ્વારા કરવામાં આવ્યો છે, જે આ પ્રોજેક્ટના લાભરૂપે અમને સારું ગુણવત્તાવાળું વરિયાળીનું બીજ બજારમાં લેવા જવું પડતું નથી અને વેચાણ વ્યવસ્થાના ખર્ચ અર્થે એક્સપોર્ટર્સ અહીંયાથી જ ખરીદી જાય છે અને તેનાથી ખેડૂતોને સમય અને ખર્ચમાં પણ ઘટાડો થયો છે અને એક્સપોર્ટર ખરીદે એના લીધે ખેડૂતોને સારામાં સારો ભાવ મળી રહ્યો છે. નમસ્કાર, હું કાર્તિકભાઈ વાત કરું છું. મારું કંપની છે એશિયન સ્પાઇસીસ. અમે સ્પાઇસીસના મેન્યુફેક્ચરર્સ અને એક્સપોર્ટર છીએ ઊંઝાથી. અમારું સ્પાઇસીસ પ્રોસેસિંગનું પ્લાન્ટ છે અહીંયા ઉનાવા, ઊંઝા તાલુકામાં, ગુજરાતથી. અમે
2002થી જીરું વરિયાળી દાણા મેથીના બધા એક્સપોર્ટ કરીએ છીએ. અમે લગભગ છેલ્લા 2-3 વર્ષથી ગોકુલપુરા અને તથા આજુબાજુના 4-5 ગામોથી IPM વરિયાળીની ખરીદી કરીએ છીએ અને ખેડૂતને પણ ટાઈમ ટુ ટાઈમ માર્ગદર્શન આપીએ છીએ, વર્કશોપ અને ટ્રેનિંગમાં પણ સપોર્ટ કરીએ છીએ. અને એમના જોડેથી ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ એટલે દવાની પ્રખ્યાત ઓછું વાપરવી એટલે એવી કન્ડિશનની અંદર અમે ડાયરેક્ટ વરિયાળીની પ્રોક્યોરમેન્ટ કરીએ છીએ અને એક્સપોર્ટ પણ કરીએ છીએ ઘણા દેશોમાં. અને એવરી ટાઈમ એમના ગ્રુપમાં ફાર્મર ગ્રુપની અંદર એક મિટિંગ ને ટ્રેનિંગ વર્કશોપ્સ બધું અમે રેગ્યુલર સપોર્ટ કરીએ છીએ. આ પ્રોજેક્ટની અસરથી લાભાર્થી ખેડૂતો સિવાય વિસ્તારના લગભગ 1000થી વધુ ખેડૂતો જૈવિક ગુણવત્તાવાળું વરિયાળીનું બિયારણ મેળવી રહ્યા છે અને તે સિવાયની વરિયાળી સીધી એક્સપોર્ટરને વેચાણ કરવામાં આવી રહી છે. સાથે જૈવિક ખેતીનો વિસ્તાર 50 હેક્ટરથી વધી 200 હેક્ટર સુધી થયો છે. જૈવિક વરિયાળી બીજની વેલ્યુ ચેનના વિકાસનો જે પ્રોજેક્ટ છે એ નાબાર્ડ દ્વારા સંભવ ફાઉન્ડેશનને વર્ષ 2020માં મંજૂર કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ મુખ્યત્વે 3 હેતુના આશયથી મંજૂર કરવામાં આવ્યો હતો. એક આશય એવો હતો કે જૈવિક ખેતીના વિસ્તારમાં વધારો થાય, બીજું કે જે વરિયાળીનું જે બિયારણ છે એ જૈવિક બિયારણને એક વેલ્યુ ચેન ઊભી કરવી, અને ત્રીજો કે સર્ટિફિકેશન, ઓર્ગેનિક સર્ટિફિકેશન કરાવો. તો આ પ્રોજેક્ટમાં શરૂઆતમાં અમે ગોકુળપુરા અને આજુબાજુના 4 બીજા ગામોના 50 ખેડૂતોની પસંદગી કરી અને 50 હેક્ટર સાથે આ પ્રોજેક્ટની અમે શરૂઆત કરી હતી. આ પ્રોજેક્ટમાં જે 50 ખેડૂતો છે એમને અમે અલગ અલગ વિષય પર જૈવિક ખેતીના વિષયો જેવા કે હોય છે, જેવી રીતે કે બિયારણની માવજત, પેસ્ટ મેનેજમેન્ટ, હાર્વેસ્ટિંગ, લણણી, માર્કેટિંગ એવા અલગ અલગ વિષયો પર સંભવ ફાઉન્ડેશને સમયાંતરે સ્ટેજ પ્રમાણે 50 ખેડૂતોને તાલીમ આપી છે. અને પ્રેરણા પ્રવાસમાં એ લોકોને જગુદણ રિસર્ચ મસાલા સંશોધન કેન્દ્ર ખાતે ઇરિગેશન પ્લાન્ટનો અભ્યાસ પણ કરાવેલ છે. અત્યારે આ પ્રોજેક્ટની અસર આપણે જોઈએ તો જે 50 હેક્ટરથી વિસ્તારની શરૂઆત કરી હતી, આજે એ વિસ્તાર વધીને 200 હેક્ટર સુધી જૈવિક ખેતીનો વધ્યો છે. ખેડૂતો 50 ખેડૂતોને જે અમે બિયારણ આપ્યું હતું એ બિયારણ અત્યારે અંદાજિત 1000 ખેડૂતો જૈવિક વરિયાળી બિયારણનું આ પ્રોજેક્ટના મારફતથી મેળવી રહ્યા છે. અને બાકીનો જથ્થો જે છે જૈવિક ઉત્પાદનનો એ બધો જ જથ્થો જે છે એ એમની સરસ માર્કેટ વ્યવસ્થા એશિયન સ્પાઇસીસ કરીને એક ફોર્મ છે ઊંઝા ખાતે, એમના દ્વારા એમને માર્કેટ લિંકેજ કરાવ્યું છે. તો બધો જ જથ્થો એ લોકો ખરીદી લે છે, જેથી વેચાણનું એ લોકો એકદમ નિશ્ચિત બની ગયા છે. અને ઓર્ગેનિક સર્ટિફિકેશન પણ એમનું અત્યારે પ્રોસેસમાં છે. તો આ પ્રોજેક્ટની મુખ્ય અસર જોઈએ તો ખેડૂતોની આવકમાં ચોક્કસ વધારો થયો છે અને જૈવિક ખેતીના વિસ્તારમાં પણ સારો એવો વધારો થયો છે. જૈવિક વરિયાળી બીજ ઉત્પાદન પ્રોજેક્ટથી ખેડૂતો વરિયાળીનું ગુણવત્તાવાળું જૈવિક ઉત્પાદન મેળવી રહ્યા છે અને ઉત્પાદન સીધું એક્સપોર્ટર ખરીદ કરતા હોવાથી ઉત્પાદન ભાવ સારા મળી રહે છે, તેથી તેમની આવકમાં સારા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે.